આમોદનગરમાં શ્વાનોનો આતંક, નગરપાલિકાની નિષ્ફળતા સામે નગરજનોનો ફાટી નીકળ્યો રોષ। આમોદનગરમાં શ્વાન આતંક આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે, છતાં આમોદ નગરપાલિકા હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવતી દેખાતી નથી। મુખ્ય બજાર વિસ્તાર, ટાવરથી લઈ તિલક મેદાન અને 4 રસ્તા સુધીમાં 6 થી 7 નિર્દોષ નગરજનોને શ્વાનો દ્વારા ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવી છે। ગામડાઓમાંથી બજારમાં ખરીદી કરવા આવેલા નાગરિકો પણ શ્વાન આતંકનો ભોગ બની રહ્યા છે અને તમામને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવા પડ્યા છે। આમોદનગરમાં ભયનો માહોલ એ હદે ફેલાઈ ગયો છે કે લોકો હવે બાળકોને બહાર રમવા મોકલતા પણ ડરે છે। આજે પણ તિલક મેદાન અને 4 રસ્તા વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષને શ્વાને ગંભીર રીતે બચકા ભર્યા। આ ઘટનાઓ શું નગરપાલિકાને હજુ પણ સામાન્ય લાગે છે? બીજી બાજુ આમોદ નગરપાલિકા દ્વારા ફક્ત દેખાવ પૂરતી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખુદ ડોક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે આ રસીથી શ્વાન હાડકવાળું નહીં થાય, પરંતુ શ્વાન કરડવાનું બંધ કરશે નહીં તો પછી સવાલ એ ઊભો થાય છે કે કાયમી નિરાકરણ ક્યાં છે? કેટલાક લોકો દ્વારા એવી અમાનવીય દલીલો કરવામાં આવી રહી છે કે શ્વાન મૂંગું જાનવર છે, લોકોના કર્મ ખરાબ હશે એટલે શ્વાન કરડે છે। જો એવું હોય તો 3, 4 કે 5 વર્ષના માસૂમ બાળકોના કર્મ શું ખરાબ હતા? શું નિર્દોષ બાળકો પણ દોષિત ગણાશે? આવી વિચારધારા માત્ર અમાનવીય જ નહીં પરંતુ સમાજ માટે અત્યંત ખતરનાક છે। મારું નામ અંકિતભાઈ પઢિયાર, મારે રહેવાનું અનોર। આજે આમોદ બજારમાં ખરીદી કરવાની હોય, હું આવેલો બજારમાં। ત્યાં સામાન્ય હાઈસ્કૂલની આગળના ગેટ પાસે મેઇન બજારના રોડ પર ઉભેલો હતો। પાછળથી એક કૂતરું આવીને મારા ડાબા પર બચકું ભરેલું અને 2 દાંત અંદર ઘૂસી ગયેલા। હું અત્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે, પાતાપિંડી માટે અને ઇન્જેક્શન માટે હું અહીંયા આવેલો। કૂતરું થોડુંક હડકાયેલું જેવું લાગે છે, તો મારી સરકારને અથવા તો નગરપાલિકાને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે આવા પ્રાણીઓ જે માનવજાત માટે હાનિકારક હોય એમને જરા પકડીને પાદરે છોડવા અથવા એનો કોઈ નિકાલ કરવો, એ મારી અરજ છે। બીજા કેટલા લોકોને કરેલા છે? મારી સાથે બીજા 5 જણાને આજે એ જ સમયે એક જ કરેલું છે અને આ બીજા એક છઠ્ઠા ભાઈ હમણાં થયા છે, એમને પણ લગભગ મારી સાથે બીજા 6 જણ છે। 6 જણને થોડું કરડવાનો બનાવ આજે જ બનેલો છે। તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે એની સામે, એ મારી ફરજ છે।